હા એ તડકો તો જો હજે તો ઉનાળો ચાલુ થયો છે પણ આમાં જો કઈક ઠંડુ ખાવાનું મળી જાય ને તો મજા આવી જાય. શ્રીખંડ મઠ્ઠો આઈસ્ક્રીમ કાંઈક મળી જાય ને હે ઓય મઠ્ઠો મળી ગયો લ્યો કોઈક ના પડી ગયો. આ ભગવાન નો લખ્યો તો હોય આપણે ઉપર કે તને મઠ્ઠો ખાલી ડબ્બો ખાઈ ખાઈને આમ રસ્તામાં શું કામ નાચતા છે ક્યાંક ઉકળામાં નાચતા જતા હા ડબ્બો અત્યારે ભલે ખાલી રહ્યો પણ આ ડબ્બો મને મઠ્ઠો ખવડાવવાનો છે. હા પ્લાન આવી ગયા એની ઉપરથી. હા તડકો હે મેળ આવી ગયો હું વાહ એ સરપંચ એ હું છે રાજા હવે લાવો એ ભાઈ હું લાવ્યો મને જડ્યું પેલા હો ભાઈ એટલે વસ્તુ મારી જ છે. એ સરપંચ મઠ્ઠો છે આમાં અને તમારી પેલા મેં ભાળ્યો છે. એ ભાઈ તે ભાડ્યો હોય ને તો પેલા તારે લઈ લેવાય. આ તો મેં ભાડ્યો એટલે મારા હાથમાં છે ને એટલે મઠ્ઠો મારો છે. અરે હું પોગું ત્યાં તો લઈ લીધો. એ રાજા મઠ્ઠો મેં ભાડ્યો એટલે તું સરપંચના હાથમાંથી લઈ ન કે નકે જો લઈશ ને તો મારીને પાડી દઈશ. મને જોડ્યો એટલે મઠ્ઠો મારો છે મેકી દે બસ મેકી દે. તારો મઠ્ઠો તો છે મારો મઠ્ઠો છે. હા સરપંચ તમારો મઠ્ઠો તમે તારે લઈ જાઓ ખાઓ તમે તારે જાઓ. રાજા 2 કિલો મઠ્ઠો હશે મેળ આવી ગયા જો તું મઠ્ઠો ને પૂરી ભૂકા કાઢી નાખું કરે. હા જાઓ તમે તારે હમણાં હું ગામમાં જાઉં છું અને બધાને કહું સરપંચ છે ને જડેલો મઠ્ઠો ખાય છે. એ રાજા ગામમાં એમ કોઈને કહેતો નહીં કે સરપંચ જડેલો મઠ્ઠો ખાય તો મારી આબરૂના કાંકરા કરીશ તો હું. હવે એમાં તમારે આબરૂ જાય એમાં હું શું કરું. એ ભાઈ એવું ન કહેવાનું હોય મને જડ્યો એટલે મઠ્ઠો મારો જ હોય અને તું એટલો બધો મઠ્ઠો લઈને તારે શું કરવું એ કે ને ભાઈ. એ સરપંચ અમારે કઈ ટાઢો કે ગરમ એવું કઈ ન હોય હું તો ખાઈ જાય કરું થોડો કાઢીને. એ ભાઈ 2 કિલો મઠ્ઠો છે એટલો બધો ખાય ને તે તો ઉલ્લી જાય ઉપર વયો જાય. થોડોક 500 હોય ને તોય તારે બહ કહેવાય. હા તો વાંધો નહીં લાવો સરપંચ. એ ભાઈ શું લાવે એટલે હું તને એમ કહું છું આમ જ તને 500 નહીં હું તને બીજો 500 લેવાના પૈસા આપી દો તું હું વાંધો તને. તો મારે કઈ વાંધો નહીં લ્યો. હા એટલો બધો તારે આમ તો વૈજનો છે કે નહીં. હા અને એકલો મઠ્ઠો તો કોને ખાય તારી પાસે કઈ પૂરીના પૈસા હોય કઈ. ઈ વાત હશે લ્યો તમારી સરપંચ. હા એટલે હે ને 200 રૂપિયા રોકડા આપી દો તમને 500 મઠ્ઠો લઈ આવજે બરોબર. એ આલે 200 રૂપિયા રોકડા બરોબર ને. કઈ વાંધો નહીં સમજો પાછો ગામમાં કોઈને કહેતો નહીં સરપંચ ને મઠ્ઠો જડેલો છે એમ. એ મેં ક્યાં ભાડ્યો તમને મઠ્ઠો જીડ્યો. હા વાહ ભાઈ વાહ આવે છે તમને વઈ જા. હા બુદ્ધિ વગરનો છે લે એને ખબર જ નથી કે 2 કિલો મઠ્ઠો કેટલાનો થાય. 600 રૂપિયાનો મઠ્ઠો થાય 200 માં સમજાવી દીધો. જોઈ તો જો કેસર મઠ્ઠો છે કે કેવો છે. હે આમાં હું બરફ એ રાજા ઓય એલા ઊભો તો રે. એ આ મઠ્ઠો નથી આમાં તો બરફ છે. લ્યો કોક વાડીએ લઈને જાતો હશે ઠંડુ પાણી કરવા ત્યાં અહીંયા પાડી દીધો. લેવા જેવું કે ને 200 તો ગયા હવે માણસોને પાડતા નથી આવડતા રસ્તામાં પાડી દીધો. લ્યો હવે આ ડબ્બાને મારે શું કરું કઈ ગામમાં કઈ હારો રખડાવા છે તારે હું એક નાખી દઉં. લા રાજા તું બળ કરમાં ગજુ ડબ્બો પેલા મેં ભાડ્યો છે. આમાં છે ટાઢું એટલે કાંઈ મૂકી દે. ટાઢું હોય એ મઠ્ઠો હોય. રાજભોગ મઠ્ઠો રાજા મૂકી દે ડબલું મારું છે. લે એવું કઈ કીધું ડબલું તારું છે. મેં સૌથી પેલા જોયું મેં પેલા ડબલાને હાથ અડાડ્યો એટલે ડબલું મારું થયું. નહીં ભાડ્યો તો મેં થી પેલા ડબ્બો મેં કીધે. લા રાજા તું છે ને માંદો પડીશ ઊનવા થઈ જાય તને તારા મઠ્ઠો ન ખવાય. મને ભલે ગમે એ થઈ જાય આટલા મઠ્ઠો તો મારા ઘણા દી હાલ છે મૂકી દે. એ મૂકી દે ભાઈ તું મૂકી દે ને ભાઈ. લે એલા કઈ જબરદસ્તી નો હોય મઠ્ઠો મેં ભાડ્યો છે પેલા. પણ ઓય 1 કિલોનો ડબલો લાગે હો. એક કામ કરી રાજા હા તું રહેવા દે પછી ક્યારેક તને રાજી કરી દઈશ હો. હા તે લાવ હું રાજી કરી દઉં. તું હું પછી રાજી કરતો તું લુખેશ હોય કે ને રહેવા દે રાજા મૂકી દે ડબ્બો. એ છે પણ આ ડબ્બો આજ નહીં મળે. તો પણ રાજા એક કામ કર હા મૂકી દે ડબલો હેઠો મૂકી દે. હાલો મૂકી દીધો. હાથ લઈ લે હું હાથ લઈ લઉં બસ. હું કહું તું મઠ્ઠો ખાઈને કરી છું લે મઠ્ઠો ખાઈને શું કરવાનું હોય. પણ તું એકલો માણસ રહ્યો એટલો બધો કઈ 2 કિલો મઠ્ઠો ખાઈ જવાનો. તે હું ઈ તો પેલા કહું છું આ કઈ મારે એકલા અને આજ નાસ થોડો ખાઈ જાવ એવું થોડું છે 3 દી ખાય. પણ તારા ઘરે ફ્રીજ નથી આ તો ગરમ થઈ જાય તો બગડી જાય. મારા ઘરે ફ્રીજ છે હું ફ્રીજમાં મૂકી દઈશ. એવો ટાઢો ને બગડી ગયેલો ને એવું મને બહુ ન ખબર પડે. તું માંદો પડીશ રાજા રહેવા દે ને ભાઈ. રેવા જો ને ભાઈ. તો એક કામ કર તને 200 રૂપિયા આપી દઉં તો રોકડા. ના હો 600 રૂપિયાનો મઠ્ઠો હશે. પણ 600 રૂપિયા આ તો શું છે હવે કોક નું હોય છે પાર્સલ બરોબર. હા. તારોય નથી ને મારોય નથી 200 માં હદરાઈને ભાઈ. આ તે કાંઈ વાંધો નહીં 200 રૂપિયાનો 500 મઠ્ઠો તો આવશે જ તે. હા આ તો
તાજે તાજો હું ખાઈશ. આ ડબ્બો તમારો, હા તો કાંઈ વાંધો નહીં. બરોબર? આજા આ માટી જવાય રાજજાન હું ખબર પડે 200 રૂપિયા લઈને ભાગી ગયો. બોલો લ્યો. વાહ ભાઈ વાહ, હું જઈને ખાવ. હે? આમાં જો મઠ્ઠો છે, બરફ નીકળ્યો, બરફ. 200 રૂપિયાનો બરફ પીડ્યો મને. આટી ગયો રાજ્યો, આટી ગયો. જવા દે ભાઈ, આને હું ડબલા નહીં કરવા. હા બસ ઘરે ભાગવું. હે થાકી ગયા કા. ભલે થાકી ગયા. બે રાજા બેઠો છું, આની ઉપર થોડોક વજન ઓછો કર. ઈ નહીં બકરા પણ આ જો કેવરો જો કપામાં સરે. બકરા ભલે કપાસમાં સરે, ડબ્બો મૂકી દે પતરી. ડબ્બો તારો થોડો છે એટલે હું જારી આવ્યો અહીંયા. ઝારમાં આવ્યો એમ? વાહ, આ બંધ બારણે ઝારતો થો. અરે મેં કીધું ડબ્બો આ મૂકું, સપલા કાઢવા ગયો તો. એ તારી રમત બધી તારી પાસે મેક અને ડબ્બો આપી દે. પણ ડબ્બા તારે શું કરું? એ ઠંડો ઠંડો લાગે છે ને? હા. એટલે આમાં મઠ્ઠો છે, મૂક ને. ઈ મઠો હું લાવ્યો ભાઈ કેમ? હવે તું સાનો મનો રે. આ છે ને ડબ્બો આયા કોઈ ભૂલી ગયેલું છે અને તારી પહેલા મેં જોયો છે, હે તે જોયો તે શું કરશું? એટલે ડબ્બો મારો. ના ભાઈ ના, આ છે ને ડબ્બો મારે ઘરે લઈ જવાનો છે, મઠ્ઠો મારે ખાવાનો છે. હા, તારે મારે ઈ જ કરવાનું છે, મૂકી દે. પણ હવે આ તો 2-3 કિલો મઠ્ઠો છે. હા, મને ખબર છે 600-700 રૂપિયાનો મઠ્ઠો થાય. પૈસાનો સવાલ નથી. તું એકલો કેટલું ખાય છે? એટલે હું ગમે એટલો ખાવ, મેકી દે ને. ના 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 ના, મારા ઘરે મહેમાન આવ્યા છે ને ત્યાં બધો મઠ્ઠો ખપી જાય ભાઈ. હે પત્રી, હવે મારો મગજ જાય છે, એ પેલા તું ડબ્બો મૂકી દે. તો બાંધવો તો બાંધી લઈ, બાકી મઠ્ઠો ન મૂકું. બાંધવાની વાત નથી કરતો, પ્રેમથી મૂકી હા દે. તો ભાઈ પ્રેમથી મૂક જાય. ઓ ઉપર એક કામ કર મૂક દે. એક કામ કર છે ને, સામે થોડું સીપરું લેતા આય, તને શખવા આપું. લાવ, હું તને ચાખો આપું. આટલો મારે ન થાય એટલે મૂકી દે ને યાર. હવે પત્રી ડબ્બો લાવ ને. એ બહુ એક કામ કર તું છે ને ઘરેથી વાટકો લેતા આય, બધો બસ. હવે મારી હારી છે ને અત્યારે ટાઈમ નથી એવું બધી વાતો કરવાનો. ડબ્બો અરે ક્યાં જાસ નકર હવે. આપણે એક કામ કરવા તને છે ને ઓહો 100 રૂપિયા આપ દો બસ. હા, મને 100 રૂપિયા આપીને તારા 600-700 રૂપિયાનો મઠ્ઠો લઈ જાવ છે એમ ને? એટલે 100 રૂપિયાનો મઠ્ઠો ખાઈ છે ના 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 ના. તો આ મુગદલ તારા ને મારો ને 200 રૂપિયા આપ દો બસ. હવે મારો પગાર ન બોલતો. હા, 200 રૂપિયા આપી દે લે. હાસું ને? હા હા, તો પછી કાંઈ ભાગ ન પડ્યો તો કાંઈ ન બોલું. હાસું? હા હા, હા આ ડબ્બો આન પર મૂક. એટલે ભાઈ નહીં ભાગી જાઓ, પૈસા કાઢું છું. હા એમ. આ તો ભાઈ કોઈ દી પાડ્યો કે નહીં મઠ્ઠો? હાલે. હા બસ, હવે તમે તમારે ખાવા આખું ઘર. હા જાવ દે હામુય નો જતો અહીંયા વાહે નો જતો હવે. ઓહે આ તો હા ગાડીનો છે. 600 રૂપિયાનો મઠ્ઠો 200 રૂપિયા આપ્યા તો રાજીનો રેડ થઈ ગયો. એલા 600 રૂપિયા આવે. લે આમાં તો બરફ છે. અરે આ રાજો આટી ગયો. આ 200 રૂપિયાનો બરફ કઠણા. એ ઘરેથી વસ્તુ લેવા આવ્યા હતા. હવે આ બરફ બસ કાંઈ ખબર હતો એને આપી દે. હવે કાંઈ ન કરાય. ઘરે છે ને સાનું મનું ભાગી જવાય, કોઈને ખબર ન હોય. અહીંયા પડ્યો રહેવો તો મારે કઈ ઘરે નથી લઈ જાવ, ઘરે પાછા ડબલ મારશે. પાડવા દે. ભાગમાં નહીં મઠ્ઠો આજ લ્યો, ખાધા વગર ના રહી ગયો. એ સરપંચ, તમે તો હું ખાધા વગરના રહ્યા છો. હું તો કેવો ખાધા વગરનો રહ્યો તમને ખબર છે? આમ મઠ્ઠાનો ડબ્બો આમ હાથમાં હતો ને નો મેળ પડ્યો. એ ભાઈ મઠ્ઠાનો ડબ્બો મારા હાથમાં હતો ને, પણ એમાંથી બરફ નીકળ્યો. મારા ભાગમાં જ નહીં, મેં લેવા દેવ વગરના 200 આપી દીધા, પણ મઠ્ઠો ખાધો નથી. એટલે એ મારે એવું જ થયું. તારે શું છે કેતો? અરે મઠ્ઠાનો ડબ્બો હાથમાં આવ્યો, પછી છે ને એમાંથી બરફ નીકળ્યો. એ મારે બરફ નીકળ્યો. આવડો ડબ્બો હતો 2 કિલોનો. હા, સફેદ ડબ્બો હતો. હા કોથળીમાં તો હા, એ ભાઈ ઈ ડબ્બો તો મારા હાથમાં આવ્યો હતો. મારા હાથમાં આવ્યો તો લા. મારા હાથમાં આવ્યો તો. એ ભાઈ એમાં એમ હતું કે આપણા ચાઇનાના ભાગમાં હે ને મઠ્ઠો જ નતો, આપણે નકરો બરફ ખાવા નતો, એટલે બરફ ભાગમાં આવ્યો. હા ઈ વાત સાચી તમારી. તો હું હવે મઠ્ઠો એ રાજા ક્યાં એટલે તમે કેની બાજુ આવો? ક્યાંય પા હું હવે જાને ભાઈ, હવે ઓલા ડબ્બામાં તો કાંઈ નીકળ્યું નહીં, બરફ નીકળ્યો. હે? તો એટલે મારે બરફ જ નીકળ્યો. એ રાજા ઈ તું મેકીને વહી ગયો ને, પછી મારા ભાગમાં નકરો બરફ જ નીકળ્યો. આમ છે ને મારા ભાગમાં હે ને મઠ્ઠો જ નતો આજ. એટલે ત્રણના ભાગમાં મઠ્ઠો નતો એમ ને? હા. હા, તો મારા ભાગમાં મઠ્ઠો હતો. એટલે
હજી લઈને જ આવું છું. ઓલા 200 તમે જે આપ્યા ને એનો મઠ્ઠો લઈ આવ્યો અને આ બરફ મેકેલો ડબ્બો મેં જ મેક્યો હતો. હે